સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા રો1 અને રો2 અવરોધકતા ધરાવતા બે તારો શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય? તો બે તાર આપ્યા છે આપણે, જેના વ્યાસ સમાન છે અને સમાન લંબાઈ અવરોધકતા અલગ છે. જો તારોને આપણે આવી રીતે જોડી દઈએ, માની લઈએ કે આ એક તાર જેની લંબાઈ સમાન છે, અવરોધકતા રો1, અને બીજો તાર આપણે લીધો એની અવરોધકતા છે રો2. જો શ્રેણીમાં જોડવામાં આવે તો તારનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં R ઇઝ ઇક્વલ્સ ટુ થાય R1 વત્તા R2. અવરોધનું સૂત્ર આપને ખ્યાલ હશે, R ઇઝ ઇક્વલ્સ ટુ રો L બાય A. તારની લંબાઈ સમાન છે અને આડછેદનું ક્ષેત્રફળ પણ સમાન છે, તો તે પ્રમાણે આપણે લખી શકાય રો સમતુલ્યની લંબાઈ થશે L વત્તા L અપોન A ઇઝ ઇક્વલ્સ ટુ R1નું થશે રો1 L અપોન A વત્તા R2નું થશે રો2 L અપોન A. એ કોમન લઈને કેન્સલ થઈ જશે એટલે થઈ જશે ટ્વાઇઝ L રો ઇઝ ઇક્વલ્સ ટુ L રો1 પ્લસ રો2. L થી L કેન્સલ થઈ જશે, જેથી જવાબ આવશે રો ઇઝ ઇક્વલ્સ ટુ રો1 પ્લસ રો2 અપોન 2. તો સમતુલ્ય અવરોધકતા જે છે, સમતુલ્ય અવરોધકતા એ આપણે મળશે જવાબ સી રો1 પ્લસ રો2 અપોન 2. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટ મીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ મોટો છે, તો આ વોલ્ટ મીટરની દર્શાવતી રીડિંગ આપણે દર્શાવવાની છે કે વોલ્ટ મીટરમાં કેટલી રીડિંગ આવશે. તો પરિપથમાં વોલ્ટ મીટરના અવલોકન આપણે બતાવવાના છે. તો સૌથી પહેલાં પરિપથમાં સમતુલ્ય અવરોધ શોધવામાં આવે તો 8 ઓહ્મ અને 8 ઓહ્મ બંને સમાંતર છે. તો સમાંતર R પેરેલલ સમાન અવરોધ હોય તો એનું સૂત્ર થાય R બાય N, એટલે 8/2 બરાબર 4 ઓહ્મ થશે. એટલે હવે પરિપથમાં 6 ઓહ્મ સામાન્ય પરિપથ આવી રીતે બદલાઈ જશે. 6 ઓહ્મનો અવરોધ જેની સાથે એક વોલ્ટ મીટર લાગેલું છે, અને આ બે અવરોધની જગ્યા એક સમતુલ્ય અવરોધ આવી ગયું છે 4 ઓહ્મ. તો હવે આ 6 ઓહ્મ અને 4 ઓહ્મ શ્રેણીમાં થઈ જશે. તો RS બરાબર 6 પ્લસ 4 એટલે સમતુલ્ય અવરોધ થશે 10 ઓહ્મ. તો પરિપથ પાછું એક સામાન્ય પરિપથમાં ફેરવાઈ ગયું કે 10 વોલ્ટની બેટરી, અને દરેક અવરોધનો સમતુલ્ય અવરોધ આપણી પાસે આવ્યું હતું 10 ઓહ્મ. તો પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય થાય VI ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R. I ઇઝ ઇક્વલ્સ ટુ 10/10 કેન્સલ થશે એટલે આવશે 1 એમ્પિયર. જેથી કહી શકાય કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I ઇઝ ઇક્વલ્સ ટુ 1 એમ્પિયર હશે. તો આ જ પ્રવાહ પરિપથમાંથી પસાર થશે 1 એમ્પિયર. તો 6 ઓહ્મ અવરોધની આપણે ચર્ચા કરીએ. 6 ઓહ્મ અવરોધ જેનામાંથી પ્રવાહ પસાર થશે I ઇઝ ઇક્વલ્સ ટુ 1 એમ્પિયર. તો તેના છેડા પરનો જે વોલ્ટેજ હશે એ વોલ્ટ મીટરનું અવલોકન હશે. તો તે થશે V ઇઝ ઇક્વલ્સ ટુ IR. V બરાબર I છે 1 ઇન્ટુ અવરોધ છે 6, એટલે વોલ્ટેજ તમને મળશે 6 વોલ્ટ. તો વોલ્ટ મીટરનું આ સમય અવલોકન આવશે, તે પ્રમાણે જવાબ આવશે A 6 વોલ્ટ.
એક તારમાંથી વહેતો પ્રવાહનો સમય સાથે I બરાબર 3 + 2t સૂત્ર મુજબ બદલાય છે. તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન તારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા કુલંબ થશે. એટલે પ્રવાહના સમીકરણથી આપણે અત્યારના વીજભાર શોધવાનો છે. તો આપણે ખ્યાલ હશે બધાને કે I = dq/dt થાય છે. વીજભારના સમય સાથેના ફેરફારના દરને પ્રવાહ કહેવાય છે. તો આ પરથી આપણે એક સમીકરણ લખી શકીએ કે dq = I dt. જો બંને તરફનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો dq = I dt થાય. આઈના સ્થાન પર જો આઈનું સમીકરણ મૂકી દેવામાં આવે I = 3 + 2t મૂકી દેવામાં આવે તો ઇન્ટિગ્રેશન 3 + 2t dt. આ સમય ઇન્ટિગ્રેશન સમયની સાપેક્ષ થવાથી સમયની લિમિટ તમને આપી છે t = 0 થી t = 4 સેકન્ડ. તો આ સમય આ ઇન્ટિગ્રેશનની લિમિટ થઈ જશે 0 to 4. હવે ફિઝિક્સ પતી ગઈ. હવે જે પણ છે તે આપણા માટે મેથ્સ છે. તો એ પ્રમાણે તમે dqનું ઇન્ટિગ્રેશન થશે q = 3t નું ઇન્ટિગ્રેશન કરશો તો આપ 3t + 2t² લિમિટ તમારી થઈ જશે 0 to 4. જો આને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તરીકે આને સોલ્વ કરવામાં આવે તો તમારો જવાબ થઈ જશે q = અપર લિમિટ 3 × અપર લિમિટ 4 વત્તા 2 થી 2 કેન્સલ થઈ જશે 4² 16. આ અપર લિમિટનો જવાબ માઇનસ લોઅર લિમિટનો જવાબ તો 0 આવશે. જો આને મેથેમેટિકલી તમે હજી સોલ્વ કરશો તો q = 12 + 16 = 28 થશે. 28 કુલમ. અતિ સામાન્ય પ્રશ્ન કે ઇન્ટિગ્રેશન dq/dt પરથી આપણે કરી શકીએ. ઇન્ટિગ્રેશન dq/dt પરથી કરી શકાય છે. તો આ પ્રમાણે આપણો જવાબ આવે જે C 28 કુલમ જવાબ થશે. અતિ સામાન્ય પ્રશ્ન જેનામાં I = dq/dt જેનો ક્રોસ મલ્ટીપ્લાય કરી અને આપણે એક વિકલન ઇન્ટિગ્રેશનનું એક સમીકરણ મેળવ્યું અને મેથ્સ લગાવ્યા બાદ આપણે જવાબને પ્રાપ્ત કર્યો. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 ભ્રમણ પૂરા કરે છે. દેટ મીન્સ 25 ભ્રમણ કરે છે. તો તેના પથના કોઈ બિંદુ આગળ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર કેટલો હશે? એટલે આ પ્રશ્નમાં એક ઇલેક્ટ્રોન ચાક ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ચાક ગતિ કરે છે અને તેની આવૃત્તિ f બરાબર આપણે કેટલી આપી છે 25 ભ્રમણ. એટલે 1 સેકન્ડમાં તે 25 ભ્રમણ કરે છે. તો 10 સેકન્ડમાં કેટલો વીજભાર પસાર થશે તે આપણે જોવાનું છે. તો વીજભારનું સૂત્ર q = Ne થશે. તો 1 સેકન્ડમાં 25 વખત ફરશે ઇલેક્ટ્રોન. તો 10 સેકન્ડમાં કેટલી વખત ફરી જશે? આવૃત્તિ f બરાબર 25 છે. એનો મતલબ થશે કે 1 સેકન્ડમાં તે 25 ભ્રમણ પૂરા કરે છે. તો 10 સેકન્ડમાં ભ્રમણની સંખ્યા કેટલી થઈ જશે? 25 × 10 એટલે કેટલું થઈ જશે? 250. તો એ પ્રમાણે તમે કહી શકો કે કુલ વીજભાર ઇલેક્ટ્રોનની સંખ્યા n = 1 જ છે. એટલે q = થઈ જશે E ×
કુલ ચક્કરની સંખ્યા E ઇન્ટુ કુલ ચક્કરની સંખ્યા 250. એટલે આને સોલ્વ કરશો તો તમારી પાસે આવી જશે Q ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ 250. કેલ્ક્યુલેશન કરશો તો તમારી પાસે 4 ઇન્ટુ 10⁻⁻17 આવી જશે. એટલે આનો જવાબ થશે સી, ડી જવાબ થઈ જશે 4 ઇન્ટુ 10⁻⁻17 કુલમ. એટલે ઇલેક્ટ્રોન જેટલી વખત પસાર થાય તેટલો વીજભાર આપણે કેલ્ક્યુલેટ કરવાનો હતો. જો 1 સેકન્ડમાં તે 25 ભ્રમણ કરે તો 10 સેકન્ડમાં કુલ ભ્રમણોની સંખ્યા થશે 250. તો વીજભાર 250 વખત પસાર થઈ જશે તો કુલ વીજભાર કેટલો પસાર થશે? 250 ગુણ્યા વીજભારનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 ગુણાકાર કર્યા બાદ આપણી પાસે જવાબ આવી જશે 4 ઇન્ટુ 10⁻⁻17. 2 ઇન્ટુ 10⁻⁻2 મૂલ્યનું વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી પરિભ્રમણ કરતા હોય તો રચાતો વીજ પ્રવાહ ગણો. એટલે તમારી પાસે એક ઇલેક્ટ્રોન ચાક ગતિ કરે છે, વીજભાર એક 2 ઇન્ટુ 10⁻⁻2 મૂલ્યનો એક વીજભાર 80 સેન્ટીમીટરના વર્તુળમાં ચાક ગતિ કરે છે. તો પ્રવાહ આપણે પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો I ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે થાય Q/T. આપને ખ્યાલ છે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ થશે 2π/T. તો તે પ્રમાણે આઈનું મૂલ્ય થશે I ઇઝ ઇક્વલ્સ ટુ Q/2π/ઓમેગા. ઓમેગા આપણે આપ્યું છે 30 ભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. ઓમેગા 30 ભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. ઓકે. અને ક્યુ વીજભારનું મૂલ્ય આપ્યું છે 2 ઇન્ટુ 10⁻⁻2. તો આ પ્રમાણે તમારી પાસે પ્રવાહનું મૂલ્ય થઈ જશે I ઇઝ ઇક્વલ્સ ટુ વીજભારનું મૂલ્ય 2 ઇન્ટુ 10⁻⁻2. 30 ભ્રમણ છે એટલે એ થઈ જશે 30 દુ 60, 60 પાઈ થઈ જશે 60 પાઈ અપોન સૂત્રનું 2π. કેલ્ક્યુલેશન કરશું તો I ઇઝ ઇક્વલ્સ ટુ 60 ઇન્ટુ 10⁻⁻2 ઇઝ ઇક્વલ્સ ટુ 0.6A આવશે. 0.6A એમ્પિયર પ્રવાહ થઈ જશે. સામાન્ય સૂત્ર સાથે I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T. T બરાબર ઓમેગા બરાબર 2π/T. તો ટીને તમે લખી શકો 2π/ઓમેગા. 30 ભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. 30 ભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે તો તેને રેડિયનમાં કેવી રીતે ફેરવી શકાય એ આપણે ખ્યાલ હશે. એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો 30 ભ્રમણ પ્રતિ સેકન્ડનો મતલબ થશે 2π ઇન્ટુ 30 એટલે ઓમેગા તમારો થઈ જશે 60π, જે તમે 11thમાં સારી રીતે ભણ્યા હશો. 60πનો એકમ હશે રેડિયન પર સેકન્ડ. એટલે 30 ભ્રમણને જો તમે 30 ભ્રમણ પ્રતિ સેકન્ડને રેડિયન પર સેકન્ડમાં બદલવું હોય તો આપણે 2πથી ગુણા કરવો પડે, જેથી આપણે ઓમેગા જે છે અત્રે 60π લીધો છે આ કેલ્ક્યુલેશન મુજબ. તો પ્રશ્ન ફરીથી એક વખત આપ વાંચી શકો છો કે પ્રશ્નમાં આપણે શું આપ્યું છે કે 2 ઇન્ટુ 10⁻⁻2 કુલમનો વીજભાર 80 સેન્ટીમીટરના વર્તુળાકાર, જેનો આપણે કોઈ યુઝ નથી, ઉપયોગ નથી કર્યો અને એની જરૂર પણ નથી. 30 ભ્રમણ પ્રતિ સેકન્ડ ઓમેગા આપી દીધું છે. તો આપણે ક્યુ અને ઓમેગાથી વીજ પ્રવાહનું મૂલ્ય શોધ્યું. તે આપણી પાસે જવાબ સી આવશે 0.6 એમ્પિયર
અર્થાત 0.60 એમ્પિયર થાય છે.